10 જૂન 2025 રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજાચાર્ય કૃત શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આપણે અત્યારે જે એમ કહીએ કે કર્મની આવશ્યકતા એ જોઈ અને એ પહેલાં વિવેકાદી જે કોઈ સાધનો જે છે એ જોયા. બરાબર. હવે એ જે કોઈ વિવેકાદી સાધનો જે કંઈ કયા આમાં તે આપણે જ્ઞાનના સાધન તરીકે જોયા કે ભાઈ જ્ઞાન જે છે એ તમને ક્યારે થાય તો જ્યારે તમારામાં વિવેકાદી સાધન હોય ત્યારે. હવે આખો એક આમાં કોઈ કન્ક્લુઝન હજુ નથી આવ્યું. આ તો શું છે કે આપણી સભા અડધો કલાક માન ચાલતી હોય એટલે તમને એમ કે ભાઈ આ પૂરું થઈ ગયું આ પૂરું નહીં થયું, આ બધું હજુ કન્ટિન્યુટીમાં છે. હજુ બધા વિદ્વાનો પોતપોતાનો મત બતાવશે. એટલે આપણે સાધનો જોયા પણ આ કોઈ હજુ ફાઇનલ કન્ક્લુઝન નથી આવ્યું કે ભાઈ જે કંઈ છે તેનાથી બ્રહ્મ પ્રાપ્તિ થઈ જશે. બધા પોતપોતાના મત રજૂ કરે છે. જગતગુરુ શંકરાચાર્ય કેવું કે જગતગુરુ રામાનુજાચાર્ય કેવું તે પ્રમાણે. એટલે તમે કોઈ કન્ક્લુઝન પર નહીં આવી જતા કે ભાઈ આ જે કહ્યું કે વિવેકાદી સાધન કરીએ એટલે જ્ઞાન થઈ ગયું ને એનાથી પછી મુક્તિ થઈ ગઈ ને એવું નહીં. હજુ તો ચાલે છે, આ અનુક્રમમાં ચાલુ છે. બરાબર. કારણ કે આ તો શ્રી ભાષ્ય છે એટલે આમાં તો બધા પોતપોતાનો પક્ષ રજૂ કરે. બરાબર. એટલે ગઈકાલે આપણે જોયું કે હવે એમાં છેલ્લે સિદ્ધાંત શું થયો કે ભાઈ બ્રહ્મ પ્રાપ્તિનું સાધન એટલે જ્ઞાન જે છે તે સર્વ આશ્રમોના ધર્મ કર્મની અપેક્ષા કરે છે. માટે બ્રહ્મ જ્ઞાન માટે જરૂરનું એવા જે કર્મના સ્વરૂપનું જ્ઞાન અને કેવળ કર્મો અલ્પ અને અસ્થિર ફળવાળા છે એ વાતનું જ્ઞાન અને કર્મ મીમાંસાથી નિશ્ચયાત્મક થાય છે. એ કર્મ મીમાંસાથી નિશ્ચયાત્મક થાય છે. તેથી બ્રહ્મ મીમાંસામાં કર્મ મીમાંસાની અપેક્ષા છે. તેથી પૂર્વવ્રત એટલે અથ શબ્દોનો અર્થ આગળ થઈ ગયેલું છે તે તરીકે કર્મ મીમાંસા જ બતાવવી જોઈએ. બરાબર. હવે તમને એ સમજાવું છું. અથનો અર્થ પેલો આપણે અહીંયા જે કરેલો ને તે ભૂસાઈ નાખ્યું મેં આજે. કારણ કે આપણે પેલું આને એક્ઝેક્ટ જોડતી કડીરૂપ છે ને આપણું લોયાનું 9મું વચનામૃત છે. કારણ કે લોયાના 9મા વચનામૃતમાં ભગવાને આ પ્રમાણે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના સ્વરૂપની વાત કરેલી છે અને એમાં એ આખું આ જુદું પાડેલું છે ભગવાને. એટલે લોયાના 9મામાં આ વાત ભગવાને બહુ સરસ સમજાવેલી છે. આમાં તો જે કાલે જોયું તો આપણે અથનો અર્થ શું છે તે આપણે પહેલાં જોયું એ પ્રમાણે કે ભાઈ પહેલાં તમે જે કોઈ એમ કહે કે વેદાદી શાસ્ત્રનું એમ કહે કે ગુરુ પાસે જઈને અધ્યયન કરો એટલે તમારી એમ કહે કે સ્વર્ગાદી લોક જે છે એને વિશે આસક્તિ જાગે. તો એ મેળવવા માટે તમે જે કંઈ કર્મ કરો એ બધા કર્મો પણ તમારા અસ્થિર ફળવાળા છે. કર્મો પણ અસ્થિર છે અને એના ફળ પણ અસ્થિર છે. કારણ કે તમે એ કર્મ કર્યું એટલે એ કર્મ પૂરું થઈ ગયું તો એ સ્થિર તો છે નહીં. અને પછી એનું ફળ જે સ્વર્ગાદી લોક કે 14 લોકના બ્રહ્માંડમાં જે કંઈ ફળ પ્રાપ્ત થયું એ ફળ પણ અસ્થિર છે. એટલે એ ત્યાં વાત પૂરી થઈ ગઈ. બરાબર. અને એ ફળ પાછા કેવા છે? અલ્પ છે. કેમ અલ્પ છે? કારણ કે એ ફળ કંઈ એવા તો છે નહીં કે દાખલા તરીકે કોઈને સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગઈ તો એ કાયમ માટે સ્વર્ગમાં રહેવાનું છે એવું તો થવાનું નહીં. એટલે એ સ્થિર તો ફળ છે નહીં. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ એ વાતનું જ્ઞાન જે એ કર્મ મીમાંસાથી નિશ્ચયાત્મક થાય છે. એટલે વેદના અધ્યયન વખતે જ એના ઉપરથી એનો અર્થ સમજાયો જ છે એના. અને તેથી કર્મના સ્વરૂપનું જ્ઞાન અને એના ફળની અસ્થિરતાનું જ્ઞાન કાંઈક તો થયું જ છે પણ તે નિશ્ચયાત્મક થવા માટે કર્મ મીમાંસાની જરૂર છે. કર્મ કરવાની જરૂર ક્યાં છે કે ભાઈ તમે વેદ સાંભળ્યા. હવે દાખલા તરીકે તમે કોઈ વસ્તુ અહીંયાથી સાંભળી તો સાંભળી એટલે તમને એનો નિશ્ચય નહીં થઈ જવાનો. દૂધપાક બનાવવાની વાત જેવી વાત છે. આપણે આ બધા આજકાલ બધી રસોઈ શો ને આ બધું બહુ ચાલે, એમાં બધી રેસીપીઓ બતાવતા હોય. હવે એ તમે સાંભળો એટલે કંઈ તમને એનો નિશ્ચય નહીં થઈ જાય. પણ તમે સાંભળો એ પ્રમાણે ઘરમાં પછી ટ્રાય આઉટ કરો અને એ પ્રમાણે બનાવો અને પછી એ બનાવો ને પછી તમને એ ખાવામાં આવે તમે કહો કે આ તો સરસ લાગે છે. હમણાં જ દીવાનસી આવેલી તો એણે એવી રીતે જ પેલામાંથી જોઈને બિસ્કિટ બનાવેલી, કૂકીઝ, પેલા માઇક્રોવેવ ઓવનની અંદર. અને કેવી રીતે બનાવી મને પણ નહીં ખબર. મસ્ત ઘી વાપરેલું એણે. બરાબર. પણ બિસ્કિટ એની બહુ જોરદાર બનેલી. આપણે આમ તો ખાઈએ નહીં પણ એની બિસ્કિટમાં કોઈ દેવાંશી ગમે હોય ઘી વધારે વાપરું જે હોય છે. બિસ્કિટ 58 છે. આવડી મોટી મોટી એણે કૂકીઝ બનાવેલી. એ બિસ્કિટ બહુ 58 બનાવેલી એણે ઘરમાં. સમજો. બરાબર. એટલે લોટની ને એની જ આપણા સાદો જે ઘઉંનો લોટ હોય ને એમાંથી જેણે પેલું કંઈ જોઈને બનાવી, પેલી કંઈ બ્રાઉન સુગર આવે ને તે બ્રાઉન સુગર નાખીને બનાવી. બ્રાઉન સુગર એટલે પેલી બ્રાઉન સુગર નહીં, પેલી ખાવાની બ્રાઉન સુગર. હા, તે એમાંથી એણે બનાવી. બરાબર. એ અખતરો જ કરેલો એણે પણ. એને મારી જેમ અખતરો કરવાની આદત છે જરા. બિસ્કિટ સરસ બનેલી. હવે સમજો જ્યાં સુધી એણે જ્યાં સુધી એણે જોયું
યુટ્યુબ પર જોયું કે જ્યાં જોયું ત્યાં સુધી એને નિશ્ચય નહીં હતો કે આ આવી બનશે, પણ એને તે દિવસે બનાવીને અમે લોકોએ ખાધીને અમને ભાવી, એટલે હવે એનું નિશ્ચયાત્મક જ્ઞાન થઈ ગયું કે આ બિસ્કિટ ઘરમાં પણ તમે બનાવો તો સારી બને. સમજો, ઉલટી આપણી બિસ્કિટ જે છે ને તે મીઠાઈ જેવી લાગે. આ લોકની બિસ્કિટ તો આપણે પહેલાં જે ખાતા હતા તે બિસ્કિટ તો પેલી એકદમ કોરી કોરી લાગે, પણ આપણે ઘરમાં બનાવે એ બિસ્કિટ તો મીઠાઈ જેવી લાગે, આમ ઘી બી મસ્ત લાગે. કારણ કે એને તો બિચારાને બજેટ હોય ને, આપણે તો શું બજેટ, ઘરમાં જ ખાવાના જ તો. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, હવે એ નિશ્ચયાત્મક જ્ઞાન ક્યારે થયું કે એ બિસ્કિટ સરસ બને છે? જ્યારે કર્મમીમાંસા, કર્મ કરી અને બનાવી, જ્યાં સુધી જોયેલી હતી ત્યાં સુધી એનો નિશ્ચય નહીં થયેલો કે આટલી સરસ બનશે, અને મેં ખાધી તો મને વધારે નિશ્ચય થયો કે ના એ સરસ બને છે એમ. જ્યાં સુધી શાસ્ત્રોમાંથી જે વાક્યાર્થ જ્ઞાન જે છે એ તમે સાંભળો છો એ તમારા ઇન્દ્રિયોમાં છે ફક્ત, એનાથી નિશ્ચય નહીં થયો. ઇન્દ્રિયો પછી એક એમાં જાય, અંતઃકરણમાં જાય, ને અંતઃકરણ પછી કે એમાં જાય, જીવમાં જાય, ત્યારે તમને નિશ્ચયાત્મક જ્ઞાન થાય. એટલે અહીંયા શું કહે છે કે ભાઈ સિદ્ધાંત એવો છે કે વેદનું અધ્યયન કરે એની ઉપરથી થોડો થોડો એનો અર્થ તો સમજાય છે કે ભાઈ જીવ જ્યારે એમ કહે કે મનુષ્ય જન્મને પામે છે, ભગવાનના સ્વરૂપને ઓળખે છે, તો ભગવાનના સ્વરૂપને ઓળખે તો પછી એણે શું કરવાનું છે? તો ભગવાનનું ભજન કરીને મોક્ષ કરવાનો છે. પણ હવે એની જોડે પાછા બધાની વૃત્તિ તો પૂર્વના કર્મ એવા હોય નહીં, એટલે બધાની વૃત્તિ તો એવી હોય નહીં, બધાને અમુકને વાસના પણ હોય ને. મંદિરે આવતો એ બધા થોડા સરખા હોય છે, અહીંયા સભામાં બેઠેલા બધા થોડા સરખા હોય છે, એક ક્લાસમાં 50 વિદ્યાર્થી થોડા સરખા હોય છે. સમજો, કારણ કે બધાના અનાદિ કર્મો અલગ અલગ પ્રકારના છે. એટલે પછી વેદોની અંદર પાછા કર્મો કરીને એ કર્મના ફળ રૂપે સ્વર્ગાદી લોકની જે કોઈ પ્રાપ્તિ થાય એવા યજ્ઞો પણ બતાવેલા હોય, એવી વિધિઓ પણ બતાવેલી હોય. સમજો, હવે પેલો શું છે, એ કહ્યું હોય ને એમાં સાંભળવું હોય તો એમાં તો એને નિશ્ચય નહીં થાય, એને એવું થાય કે હા બરાબર છે, આવું કરે તો આવું થાય. પણ જ્યારે એ પ્રમાણે યજ્ઞ યાગાદી કરે, આપણે ત્યાં આપણા એક આચાર્ય મહારાજે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવીને પુત્રની પ્રાપ્તિ કરેલી, તો પુત્રેષ્ટિ યજ્ઞ સાચો છે એ વાત સાચી થઈ ગઈ, કારણ કે એ યજ્ઞ કરાવ્યો તો પુત્રની પ્રાપ્તિ થઈ. બરાબર. એ પ્રમાણે શત્રુ નાશ કરવાના પણ યજ્ઞ આવે. સમજો, બરાબર. પેલા એ કરાવેલો ને ધ્રુપદે, પેલા દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્ન, દ્રોણને મારનારો પુત્ર થાય, તો એ ધૃષ્ટદ્યુમ્ન જે છે તે ધૃષ્ટદ્યુમ્ન કેમાંથી આવેલા? યજ્ઞ નારાયણ ભગવાન એટલે યજ્ઞકુંડમાંથી આવેલા ને, ડાયરેક્ટ અયોની જતા એ પણ. બરાબર. તો એ ડાયરેક્ટ યજ્ઞ નારાયણ મતલબ યજ્ઞકુંડમાંથી પ્રગટ થયેલા, અને એમણે જ પછી મહાભારતના યુદ્ધને વિશે આચાર્ય દ્રોણ જે છે એના મૃત્યુનું કારણ એ જ બન્યા, ધૃષ્ટદ્યુમ્ન જ બન્યા, બીજા કોઈ પાંડવોએ એને ન મારેલા. એટલે ભગવાને આ બધા ચોખ્ઠા ગોઠવેલા કે ધૃષ્ટદ્યુમ્ન જાણી જોઈને આ બાજુ રહી, આચાર્ય દ્રોણ પેલી બાજુ રહી. આચાર્ય દ્રોણને મારી શકે એવો આખા બ્રહ્માંડમાં એક જ વ્યક્તિ હતો કે ધૃષ્ટદ્યુમ્ન. બરાબર. તો એણે એને મારી નાખ્યો. પાંડવોને બ્રહ્મ હત્યાનું એ પ્રમાણે પાપ ન લાગે, પાછું ગુરુ હત્યાનું પાપ ન લાગે, એટલે ભગવાને બધું ચોખ્ઠા ગોઠવી દીધેલા. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે નિશ્ચયાત્મક જ્ઞાન જે છે કે ભાઈ યજ્ઞ દ્વારા પુત્રની ઉત્પત્તિ થાય છે. તો અત્યારે આપણે એવું કોઈ ફોરેન કન્ટ્રીમાં જઈને આવું ભાષણ કરીએ કે તમને લોકોને યજ્ઞ દ્વારા પુત્રની પ્રાપ્તિ થાય, તો લોકો શું કરે? આપને બધાને આપણી પાસે કે નહીં? આપણે ગાંડા કહીને એ ગાંડા જઈએ કે યજ્ઞ દ્વારા થોડો પુત્ર થવાનો, યાર ફાલતુ લવારા કર્યા કરે છે, મજાક કરે ને, આપણે ગાંડામાં ખપીએ કે નહીં? પણ મહાભારતમાં લખેલું છે, એ સ્ટોરી છે આખી, ને એણે સ્ટોરી એટલે રિયાલિટી જ છે. અને એમણે એ પ્રમાણે પુત્ર ઉત્પત્તિ થયેલી ને એ પ્રમાણે આચાર્ય દ્રોણને મારેલા પણ. એટલે આપણે પૂરો વિશ્વાસ કે ભાઈ યજ્ઞ દ્વારા પણ પુત્ર ઉત્પત્તિ તો શક્ય છે. પણ હવે આપણે સાંભળ્યું કે મહાભારતમાં ઘટના ઘટી ગઈ છે, તો પણ આપણે એનો નિશ્ચય થાય નહીં. પણ આપણે જ્યારે પોતે કોઈ આપણી સામે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવે અને એના દ્વારા એને પુત્રની પ્રાપ્તિ થાય, ત્યારે આપણે નિશ્ચયાત્મક જ્ઞાન થાય, ના ભાઈ આમે જોયેલું છે, આ તો પેલી બિસ્કિટ જેવું છે કે ભાઈ બનાવે જ તો ભાઈ મસ્ત લાગે છે, સારી બિસ્કિટ બને છે ઘરમાં પણ, કેમ ખાધી તો ખબર પડી. બરાબર. એટલે આમાં એ કહે છે કે ભાઈ નિશ્ચયાત્મક થવા માટે એ જ્ઞાન જે છે પુસ્તકનું વાક્યાર્થ જ્ઞાન, કર્મ મીમાંસાની પૂરેપૂરી જરૂર છે. બરાબર. એટલે અહીંયા બે પ્રકારના જ્ઞાનની આપણે અત્યાર સુધી ચર્ચા કરી. સમજો, પહેલું જ્ઞાન જે છે તે વાક્યાર્થ જ્ઞાન છે. બરાબર. એ જે શાસ્ત્રોમાંથી તમે જે કંઈ લેવ છો તે. અને બીજું જે જ્ઞાન છે તે ઉપાસનાત્મક જ્ઞાન છે. લોયાનું 9મું વચનામૃતકાર, વિમલ આપીને વિમલ તરટકાર નાખ્ય. બરાબર. એટલે સમજવા જેવું શું છે કે વાક્યાર્થ જ્ઞાન જે છે ને તે શરૂઆતની સ્થિતિ છે. જેમ આપણે બધા અહીંયા બેઠેલા જ ને તે બધાને આપણે અત્યારે વાક્યાર્થ જ્ઞાનની પરિસ્થિતિમાં છે કે આમાં જે આવે છે આપણે એને સમજી રહ્યા છે.
પણ એ નિશ્ચયાત્મક ક્યારે થશે કે જ્યારે આપણે એનું અનુસંધાન રાખીને રોજ રોજ કર્મમીમાંસા કરીએ ત્યારે. બરાબર? એટલે અહીંયા શ્રીજી મહારાજ જો હવે એ જ વાત કરશે, વાક્યાર્થ જ્ઞાન અને ઉપાસનાત્મક જ્ઞાન બંનેની વાત અહીંયા શ્રીજી મહારાજ કરશે. મૂકી દે. ચાલો, લોયાનું 9મું વચનામૃત. હું ડાયરેક્ટ વચનામૃતથી જ શરૂ કરું છું. શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ધર્મ એ ચારને ઉપજ્યાનો હેતુ શું છે? બરાબર? હું તમને જ આ સવાલ પૂછું કે આપણે અહીંયા ભેગા કેમ થઈએ છીએ? આ ચાર ઉપજાવવા માટે જ ભેગા થઈએ છીએ, મને એવું લાગે છે. બરાબર? હું તો એના માટે ભેગો અહીંયા આવું છું, મને એટલી ખબર છે. ભાઈ તમારા લોકોના શું ધ્યેય છે તો હવે હું કંઈ ટીકા ટિપ્પણી કરી શકો એવો અત્યારે હાલતમાં નથી, કારણ કે બધા ટુંડે મતી ભિન્ને જેવા છે. બરાબર? હું કંઈ બોલું કયા અમને કોઈ બીજો સમજે કયા અમને ત્રીજો કંઈ બીજું જ લઈ જાય. પણ મને એવું લાગે છે તમે અહીંયા જે ભેગા થાવ છો એનું મેઇન કારણ આ છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તમારામાં ઉપજે, એના માટે ભેગા થઈએ છીએ. એટલે આ વચનામૃત બહુ કામનું છે, સમજો. બરાબર? એટલે શું એનો હેતુ શું છે? પછી તેનો ઉત્તર શ્રીજી મહારાજે કર્યો. હવે અહીંયા પહેલી વસ્તુ સમજવાની છે. પ્રશ્ન આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને કરેલો અને જવાબ શ્રીજી મહારાજે આપ્યો. જો વચ્ચે પાછું કોઈ લખાયું નથી કે પેલા જવાબ આપી શક્યા, નહીં આપી શક્યા, સંતોએ શું કહ્યું. બીજા બધા વચનામૃતમાં આવું બધું આવે છે, આ વચનામૃતમાં એવું કંઈ નથી. સીધો જવાબ જો છે ને, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ અને ધર્મ એ ચારને ઉપજ્યાનો હેતુ શું છે? પછી તેનો ઉત્તર શ્રીજી મહારાજે કર્યો. સીધો ભગવાને જ જવાબ આપી દીધો. આઈડિયા આવ્યો? એટલે આનો કહેવાનો મતલબ એવો છે કે આનો જવાબ જેવો ભગવાન આપી શકે એવું બીજો કોઈ આપી શકે એવું હતું જ નહીં. એટલે ભગવાને ડાયરેક્ટ આ કહું કે ના, આ તો હું જ જવાબ આપીશ એમ. એટલે એટલી આ સવાલના જવાબની મહત્તા વધી જાય છે, સમજો. કે આનો જવાબ ફક્ત ભગવાન જ આપી શકતા હતા, બાકી આ પ્રશ્ન ભગવાનને નહીં કર્યો. આત્માનંદ સ્વામીએ કોને કરેલો છે? અખંડાનંદ સ્વામીને કરેલો. પણ જવાબ કોણે આપ્યો? ભગવાને આપ્યો ડાયરેક્ટ. બરાબર? ચાલો, શ્રીજી મહારાજે કહ્યું, વૈરાગ્ય તો એમ ઉપજે જે જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે. તે કાળનું સ્વરૂપ શું છે? તો નિત્ય પ્રલય જાણે, નૈમિતિક પ્રલય જાણે, પ્રાકૃત પ્રલય જાણે અને આત્યંતિક પ્રલય જાણે. આ ચાર પ્રકારના પ્રલય તમે જાણો એટલે તમને કાળનું રૂપ ખબર પડે. હવે આમાં નિત્ય પ્રલય શું છે તે સમજો. રોજ ક્ષણે ક્ષણે જે આપણું શરીર નાશ પામે છે, આ નિત્ય પ્રલય છે. આપણું એટલે બધાનું, દેવતાઓનું બધાનું. સમય જેમ જાય છે તેમ આપણું શરીર નાશ પામે છે ને. આપણે ગઈકાલે જેવા હતા એવા આજે નથી. આ ઘડીને આ પડે જેવા આપણે છે તે આના પછીની પળમાં આપણે નહીં હોઈશું. એટલે જીવ પ્રાણી માત્રની જે કોઈ આયુ એ ક્ષણે ક્ષણે જે નાશ પામે છે એ નિત્ય પ્રલય છે. બરાબર? એના પછી આવે નૈમિતિક પ્રલય. નૈમિતિક પ્રલયમાં ત્રિલોકીનો નાશ થઈ જાય. ભૂર, ભુવ, સ્વ. ભૂલોક, ભુવલોક અને સ્વર્ગલોક. બરાબર? આને કયો પ્રલય કહેવાય? નૈમિતિક પ્રલય કહેવાય. હવે કોઈ જગ્યા પર છે ને બે વાત છે. અમુક જગ્યા પર નૈમિતિક પ્રલયની અંદર પણ એ લોકો એવું કહે છે કે ભાઈ આખું 14 લોકનું બ્રહ્માંડ જે છે એનો નાશ થઈ જાય. હવે એ બધા વિદ્વાનોને એમાં હોય, પણ આપણે તો આમાં ત્રિલોકી કહ્યું છે તો ત્રિલોકી લઈએ તો આપણે કંઈ વાંધો નથી. ભૂલોક, ભુવલોક અને સ્વર્ગલોક એ થયો નૈમિતિક પ્રલય. ચાલો, અહીંયા તમે આ વૈરાગ્ય ઉપજ્યના હેતુમાં જે આ ચાર પ્રલય કયા ને, એ પ્રલયમાં શું કહે છે એ વાત એટલી બધી મહત્ત્વની નથી. પણ સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે બધું કાળે કરીને નાશ પામી જાય છે. બસ એ વૈરાગ્યનો મેઇન હેતુ છે. હું તમને અહીંયા સમજાવવા માગું છું. દુનિયામાં કંઈ પણ વસ્તુ રહેતી નથી પરમેનન્ટ. બધી વસ્તુ ફેરફાર થયા કરે છે, પલટ્યા કરે છે, અને જેની ઉત્પત્તિ થઈ છે બધું નાશ પામવાનું છે. શરીર માત્ર જે કોઈ છે તે નાશ પામવાના છે. અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું ખાલી મુક્તોનું બનેલું શરીર અને ભગવાનનું શરીર જે ધામમાં છે એના સિવાય એક પણ વસ્તુ એવી નથી કે જે પરમેનન્ટ હોય. આવું અહીંયા કહેવા માંગે છે. બસ બાકી બધું ભૂલી જાઓ તમે કે નિત્ય પ્રલય એટલે શું, કે નૈમિતિક પ્રલય એટલે શું, કે પ્રાકૃત પ્રલય એટલે શું, ને આત્યંતિક પ્રલય એટલે શું. તમને સમજાવી દઈશ ખરો, પણ એ યાદ નહીં રાખવાનું. અહીંયા મુદ્દો એ નથી. તમે ખોટી જગ્યા પર નહીં ભટકાવતા તમારી જાતને. ભાઈ ઘણા હું એમાં ને એમાં ઉલઝેલા રહી. અરે ભાઈ મુદ્દો એ નથી, મુદ્દો વૈરાગ્યનો છે. તો વૈરાગ્ય તમને જીવને કેવી રીતે થાય? તમને રાગ કેમ થાય છે? વસ્તુને તમને એ વસ્તુનું કે વિષયનું આકર્ષણ થાય છે એટલે તમને એના પ્રત્યે રાગ થાય છે. પણ તમને જ્યારે એ વાતનો ખ્યાલ આવે કે આમાં કંઈ પણ વસ્તુ પરમેનન્ટ નથી તો તમને સહેજે સહેજે વૈરાગ થાય ને કે ભાઈ આ આજે જે સ્વરૂપમાં છે એવું નથી. સિમ્પલ વાત છે. આપણે ખાઈએ છીએ મસ્ત આપણે ત્યાં મીઠાઈ હોય ત્યારે આપણે ખાવાની ઈચ્છા થઈ જાય ને પેટમાં જગ્યા હોય તો આપણે ફટાક દઈને ખાઈ લઈએ. પણ ખાઈ લઈએ અને મોઢામાં જાય
પછી જો મોઢામાં કાંકરો આવી ગયો કે એવું કંઈ પણ આવી ગયું ને તમે બહાર એને ઠૂકીને એક વખત વોમિટિંગ કરી નાખ્યું, થૂકી નાખ્યું, પછી તમને એને જોઈને ખાવાની ઈચ્છા થાય? પૂરું થઈ ગયું. સિમ્પલ વૈરાગ્યનું સ્વરૂપ થઈ ગયું. એ જ મીઠાઈ બહાર હતી તો તમને બહુ રૂડી રૂપારી લાગતી હતી, પણ એક કાંકરી આવી ગઈ ને તમે થૂકી નાખી. જેવું તમે થૂક્યું એટલે તમારા માટે એ કેવું થઈ ગયું? આ ત્યાજ્ય થઈ ગયું. આ જ વૈરાગ્ય છે કે જગતમાં બધી વસ્તુ તમને બહાર પ્લાસ્ટર ઓફ પેરિસ મારેલી સારી દેખાય છે, પણ અંદર જે છે તે બધું આવું જ છે. મળ છે, મૂત્ર છે, હાડકાં છે, માંસ છે, રુધિર છે, બધું આવું છે. આની અંદર પણ તમને મહેલોને બંગલાઓમાં ને એમાં આસક્તિ થઈ જાય કે આનો બંગલો બહુ મોટો છે. અંદર છે શું? સિમેન્ટ છે, રેતી છે, ઈંટ છે, પથ્થર છે, કાંકરા છે, ઉપર ખાલી પીઓપીને કલર મારેલો છે એટલે તમને રૂડું રૂપાળું દેખાય છે તો પથરા જ અંદર, બીજું કાંઈ નથી. એમ અહીંયાથી માંડીને 14 લોકના બ્રહ્માંડમાં કે બ્રહ્માંડની બહાર પણ જે કોઈ સુખ રહેલા છે, સમજો એ બધા સુખ કેવા છે? કોઈ પરમેનન્ટ નથી. બધા સુખ કેવા છે? આજે છે ને કાલે નથી. બધા સુખ ક્ષણિક છે. એટલે અહીંયા પહેલાં નિત્ય પ્રલય, પછી નૈમિતિક પ્રલય ગયો, પછી એના પછી પ્રાકૃત પ્રલય. પ્રાકૃત પ્રલયનો અર્થ એવો થાય કે પ્રકૃતિનું જે કાર્ય માયામાંથી જે ઉપજેલું તે બધું માયાને વિશે શું થઈ જાય? લીન થઈ ગયું. એટલે પ્રાકૃત પ્રલય. હવે છેલ્લે જે પ્રકૃતિ જે છે એ જે છે તે અક્ષર બ્રહ્મ જે છે એની અંદર લીન થઈ ગયો. એટલે બધું કંઈ રહ્યું જ નહીં. બરાબર? એકલા ભગવાન જ છે અને પેલા મુક્તો જે છે તે છે. એટલે એ શું થઈ ગયો? આત્યંતિક પ્રલય થઈ ગયો. પણ આત્યંતિક પ્રલય વારે વારે થતો નથી. ભગવાન એ વારે વારે કંઈ એનો દાખલો નહીં કરતા. એટલે આત્યંતિક પ્રલય ફક્ત ને ફક્ત આપણી સમજણ માટે છે, પણ એ થતો નથી. સમજજો. આઈડિયા આવી ગયો તમને? એટલે તમારે પ્રાકૃત પ્રલય પણ બહુ માન થતું હશે, કારણ કે બધું પ્રકૃતિમાં લીન થઈ જાય એવું પણ બહુ માન થતું હશે. બરાબર? એટલે બહુ ઓછા, બહુ તાળે કરીને થતું હશે, બહુ સમય જતો હશે એમાં. બરાબર? કારણ કે પ્રાકૃત પ્રલય પણ કંઈ વારે વારે થોડા થાય છે. બ્રહ્માજી એટલે એક બ્રહ્માજી. એ તો એક બ્રહ્માજીની વાત છે. તો બ્રહ્માજી કેટલા છે? અનંત કોટી બ્રહ્માંડ. તો અનંત કોટી બ્રહ્માજી છે, તો એ બધાનો નાશ ક્યારે થાય? એક સાથે થોડો થઈ જાય કંઈ, કારણ કે બધા બ્રહ્માજીની આયુ તો અલગ અલગ છે. એટલે નિત્ય પ્રલય ને નૈમિતિક પ્રલય વિશે તમે કહી શકો કે થઈ શકે છે વધારે, પણ પ્રાકૃત પ્રલયમાં પણ મને ડાઉટ છે. હવે આ કોઈ ટેલેન્ટેડ માણસને પૂછવું પડે, કોઈ વિદ્વાન માણસ. આત્યંતિક પ્રલય તો બહુ ઓછા. એક બ્રહ્માંડનો નાશ કયો? સમજો માયાનું બધું કાર્ય માયાને વિશે લીન થાય. સમજો. બરાબર? એક બ્રહ્માંડનો નાશ એટલે તો એક બ્રહ્મા થયા ને. આ તો ચાલો એને પ્રાકૃત પ્રલય તમે માનીએ, તો અનંત કોટી બ્રહ્માંડનું શું ભાઈ? એ આત્યંતિક પ્રલય થાય ને ત્યારે. ને બધા બ્રહ્માનો નાશ થયો, એટલે સોરી, બધા બ્રહ્માંડનો નાશ થયો અને બધા બ્રહ્માજી ગયા, અને પછી એ પાછા કેમાં જવા જોઈએ? પેલા અક્ષર માયાનું કાર્ય બધું લપેટાઈને પેલામાં, એટલે કારણ રૂપીની માયા જ રહી. પછી કાર્ય બધું એનું લીન થઈ ગયું. સમજો. બરાબર છે? હવે મને તો એવું લાગે છે કે એ બધા બ્રહ્માંડનું કાર્ય પણ એક સાથે ભગવાન નિલીન કરતા હશે, કાં કરતા હશે તો, કારણ કે કેટલો દાખલો કરવો પડે એમાં પણ. એટલે પ્રાકૃત પ્રલયમાં પણ ડાઉટ છે. સમજો. ડાઉટ છે. હું એમ નહીં કહેતો કે ન જ થાય. હું તમને પાછો કહું છું, પ્રલયમાં લડવાનું નથી. એનો મોટો સમજો ભગવાન શું વૈરાગ્ય ઉપજાવવાનો હેતુ કહે છે. કેમ કે ભાઈ પ્રકૃતિ સુધીનું જે કોઈ કાર્ય છે એ કોઈ પરમેનન્ટ નથી. આટલું મોટું તમને આ કારખાનું લાગે છે એ કોઈ પરમેનન્ટ નથી, બધું નાશ થવાનું છે. તો આમાં મોહ કરવા જેવો નથી. ભગવાન આ કહેવા માંગે છે. હવે પ્રાકૃત પ્રલય તમે સમજો કે પછી આત્યંતિક પ્રલય સમજો. ચાલો તમે એમ કહો કે આત્યંતિક પ્રલય પણ થઈ ગયો, તો આત્યંતિક પ્રલય થયો ત્યારે પણ જે જીવે ભજન કર્યું હશે તો ભગવાનના ધામમાં જશે, પણ જેને ભજન નહીં કર્યું હતું એ કર્યું હશે તે કાં જશે? પાછા માયાના ગર્ભમાં જશે. તો ભાઈ પાછા આવવાના છે એ લોકો. તો પાછા આ ચક્કર તો ચાલુ થવાનું. પછી એ જ પાછા ઘરવાળાને, એ જ પાછા છોકરાને, એ જ પાછા માથું ખાવાની સાયકલ માંગે, એ જ પાછો તમારી દાઢી ખેંચશે. હવે દાઢી ખેંચાવા પાછા આવવું હોય તો આવજો. ના ઘણાને ગમે છે પાછું. એટલે અમે કંઈ બોલ્યો તો એ કંઈ ના ભાઈ અમને તો મજા આવે છે. તો ભાઈ તું મજા કર બેઠો બેઠો. બરાબર? એટલે અહીંયા તમે એની ટેકનિક સમજી જજો. ભાઈ તમે એ પ્રાકૃત પ્રલય થયો નહીં થયો કે આત્યંતિક પ્રલય થયો નહીં થયો એ મગજમારી છોડી દો. પણ વૈરાગ્ય લાવવા માટે ભગવાને આ જાણવું બહુ જરૂરી કહ્યું છે. ઉલકાઓ ડરકાઓને જે હોય તને. બરાબર? એટલે આ સમજવાનું છે. વૈરાગ્ય આનાથી થાય. બરાબર છે? હવે એના પછી આવે સમજો, તથા બ્રહ્માદિક સ્તંભ પર્યંત સર્વજીવના આયુષને જાણે.
ભાઈ બ્રહ્માદિકના આયુષ્યને જાણે. બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય કહ્યું એ બ્રહ્માની ઉંમર પ્રમાણે, બરાબર. હવે બધાનું આયુષ્ય છે, મોટું છે નાનું છે જે કોઈ છે, પણ એ બધાના આયુષ્ય નાશ તો પામવાના જ છે, આજે નહીં ને કાલે. એમ તો જોવા જઈએ તો આપણે નાના હતા ત્યારે આપણે પણ કેવું લાગતું હતું કે આપણે તો બહુ જીવું ને હજુ તો બહુ વાર છે, બહુ વાર છે, પણ બહુ વાર છે કરીને આજે 52 નીકળી જવાના, અને કાલે આપણે પણ નીકળી જઈશું. અત્યારે 52 નીકળ્યા છે, પછી આપણે નીકળી જઈશું, સમજી ગયા. એટલે મને તો હજુ એવું જ લાગે કે હું પેલા ભાગણના ફળિયા પર બોલિંગ કરતો હતો ને હું ઘણી વખત એટલે કરું પણ છું. અહીંયા તમે જોતા હશો, મને એવું જ લાગે છે કહ્યું તો હું બોલિંગ કરતો હતો, હમણાં તો બોલિંગ કરતો હતો. 52 વર્ષનો થઈ ગયો, બોલિંગ કરતાં કરતાં જ 52 વર્ષનો થઈ ગયો, સમજી ગયા. એટલે બ્રહ્માદિક સ્તંભ પર્યંત બધાના આયુષ જાણે કે ભાઈ નાનામાં નાના કીટ છે તે કે મોટામાં મોટા બ્રહ્માજી જે છે તે એ બધાની આયુષ્ય પણ નાશ પામી જાય તો આપણી પણ રહેવાની નથી. એટલે આ વૈરાગ્ય ઉપજવાનો હેતુ ભગવાને કયો, બરાબર. પછી એમ જાણીને પિંડ બ્રહ્માંડ સર્વે પદાર્થને કાળનું ભક્ષ સમજે ત્યારે વૈરાગ થાય. આ સમજવાનું છે. પિંડ અને બ્રહ્માંડ, પિંડ એટલે આપણું શરીર ને આ મોટું બ્રહ્માંડ, આ બધું કાળનું ભક્ષ થઈ જાય છે, કાળે કરીને બધાનો નાશ થવાનો છે. એ સમજે તો વૈરાગ થઈ જાય. ભગવાને આ કહેવા માગે છે ને હું પણ તમને આ જ સમજાવવા માગું છું. તમને પ્રલય તો મેં ખાલી સમજાવવા પૂરતા સમજાવ્યા, પુસ્તકમાં લખેલા છે એટલે મેં તમને સમજાવી દીધા. પણ મેં તમને એઝ શું કહેવાય કે વી હેવ ડિસ્કસ, પુસ્તકના જ્ઞાન કરતાં વધારે મને એના પેલા એમાં રસ છે, એનો જે નિષ્કર્ષ હોય ને એમાં રસ છે કે ભાઈ વૈરાગ્ય થવો જરૂરી છે આપણે. કારણ કે આપણે એ રાગ રહી ગયો છે જગતને વિશે, એને કારણે જ આપણે બધા અહીંયા ભેગા થઈએ છીએ. એટલે વૈરાગ્ય કેવી રીતે થાય એ સમજવાની જરૂર છે. હવે એમાં શું આવે છે શું નહીં એ જરૂરી નથી, પણ આપણે સમજવાનું શું છે, જે કંઈ આપણે દેખાય છે તે કાળે કરીને નાશ પામવાનું છે. જે કંઈ દેખાય છે એમાં આપણે મોહ થાય છે તે બધું, નવી વસ્તુ હોય કે જૂની વસ્તુ હોય, બધીનો નાશ નક્કી છે. ઉત્પત્તિ જેની થાય બધીનો નાશ નક્કી છે. પછી તમે એને નિત્ય પ્રલય કહો કે નૈમિતિક પ્રલય કહો, પ્રાકૃત પ્રલય કહો કે આત્યંતિક પ્રલય કહો, પણ બધું દેખાય છે તે નાશ પામવાનું છે. ઇન્દ્રિયો અંતઃકરણે કરીને જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે તે બધું કેવું છે, નાશ થવાનું છે. આ વૈરાગ્યનું કારણ, બરાબર. આ શ્રીજી મહારાજની દેશી વ્યાખ્યા. અને જ્ઞાન તો એમ થાય છે બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી આદિક જે ઉપનિષદ, આ 3 ઉપનિષદ કયા બૃહદારણ્ય, છાંદોગ્ય અને કઠવલ્લી, આ 3ના ઉદાહરણ એટલે આ 3ના જે કોઈ વાક્યો જે છે તે આમાં તમને પ્રમાણ તરીકે મળે છે. સમજો, આ એટલે મેં લીધું છે કે શ્રીજી મહારાજે બધી વાત બહુ દેશી રીતે બહુ સારી રીતે કહી દીધી છે. બૃહદારણ્ય ઉપનિષદ કે છાંદોગ્ય ઉપનિષદ કે કઠવલ્લી ઉપનિષદ એ બધાના પ્રમાણો આમાં આપેલા છે, બરાબર, સંસ્કૃતમાં આપેલા છે, બરાબર. પછી એમાં કહ્યું કે ભાઈ બીજું શું છે, ભગવદ્ ગીતા, વાસુદેવ મહાત્મય અને વ્યાસસૂત્ર ઇત્યાદિક સદગ્રંથનું સદગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઉપજે. એમાં ભગવદ્ ગીતા આપણી રામાનુજ ભાષ્યવાળી ભૂતથી પ્રકાશિત થયેલી ગોપાળન સ્વામીનું ભાષ્ય ચાલે જ છે રવિવારની સભામાં. વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય આપણું અત્યારે ચાલે જ છે. વાસુદેવ મહાત્મા એક બાકી રહ્યું છે તે પણ આપણે ગમે ત્યારે ચલાવશું. એટલે એના દ્વારા જ્ઞાન થાય, બરાબર. એટલે જ્ઞાનના મોસ્ટલી બધા ટોપિક જે છે ઉપનિષદ સિવાયના તે આપણે ચલાવી લઈએ છીએ. ઉપનિષદ સભામાં ચાલે એવા નથી. જો કોઈ દિવસ ગુજરાતીમાં એ ઉપનિષદો આવ્યા બધા, ઉપનિષદ ભાષ્ય તો છે પણ આ બધા સેપરેટ ઉપનિષદો નથી. આખા ઉપનિષદ ભાષ્ય તો છે પણ ઉપનિષદ જેવા સેપરેટ છે ને ગુજરાતીમાં બધા નથી. તો એ ઉપનિષદ જો ભવિષ્યમાં આવ્યા તો આપણે ચલાવશું, એ વાતની આ ગેરંટી, બરાબર. ચલો, એટલે એનાથી જ્ઞાન થાય છે. પછી ધર્મ તો એમ ઉપજે છે યાજ્ઞવલ્ક, મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, સંકલિત સ્મૃતિ અને ઇત્યાદિ સ્મૃતિઓનું શ્રવણ કરે તો ધર્મ ઉપજે અને નિષ્ઠા આવે. યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિની ભગવાને વાત કરી જ છે શિક્ષાપત્રીમાં. મનુસ્મૃતિ જે છે તેનાથી બધું આપણા બંધારણ બનેલા છે. મનુષ્યએ કેવી રીતે જીવવું તે બંધારણ મનુસ્મૃતિમાં છે. પરાશર સ્મૃતિને કળિયુગમાં માન્ય રાખેલી છે, સત્સંગી જીવન ગ્રંથ કહી છે. અને સંઘલિખિત સ્મૃતિની પણ શ્રીજી મહારાજે માન્યતા રાખેલી છે. સત્સંગી જીવનમાં ઘણા બધા પ્રમાણો સંઘલિખિત સ્મૃતિના આપેલા છે, જે આપણે ચતુર્થ પ્રકરણમાં અને પંચમ પ્રકરણમાં જોયેલા છે. બધાના જે નિયમો આવે છે ને એમાં એ બધા ધર્મો બતાવેલા છે, બરાબર. અને ભક્તિ એમ ઉપજે જે ભગવાનની જે વિભૂતિઓ છે તેને જાણે. ગીતાજીમાં બધી વિભૂતિ યોગની વાત કરેલી છે. ખંડે ખંડે ભગવાનની જે એમાં આવશે તે કેમ જાણે, તો ખંડ ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિઓ જે રહી છે તેનું શ્રવણ કરે. પાછળ જે આપણું ખગોળ ભૂગોળનું વચનામૃત છે તેની અંદર બધા ખંડ ખંડ પ્રત્યે કઈ કઈ મૂર્તિઓ છે તે છે. આપણા ભરતખંડમાં નરનારાયણ ઋષિ છે, કિમ પુરુષ ખંડ છે,
બરાબર. પછી પેલા એક જગ્યા પર એમ કહે કે આપણા નૃસિંહ ભગવાન છે, એક જગ્યા પર રામ ભગવાન છે, એમ કરીને બધા ભગવાનોની વાત કરેલી છે અલગ અલગ ખંડમાં. હયગ્રીવની ઉપાસના છે આ ખંડને વિશે, એમ કરીને બધા ખંડે ભગવાનની અલગ અલગ મૂર્તિઓની ઉપાસના છે એ પ્રમાણે વાત કરેલી છે. બધું તમને લખેલું જ છે. શ્રીમદ ભાગવતમાં પણ આ વાત આવે છે. અને એ ભક્તોના પ્રહલાદજી જે છે તે નૃસિંહ ભગવાનના છે તે પ્રમાણે, બરાબર. એટલે એ બધી તમે વાર્તા સાંભળો તો તમને ભક્તિ ઉપજે, બરાબર. પછી શું કહ્યું? ભગવાનની મૂર્તિઓ રહી છે તેનું શ્રવણ કરે અને ભગવાનના ગૌલોકો, વૈકુંઠ, બ્રહ્મપુર, શ્વેતદ્વીપ આદિ જે ધામ છે તેને સાંભળે અને જગતની જે ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ ભગવાનની લીલા છે તેને મહાત્મય સહિત સાંભળે તથા રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેની જે કથાઓ સાંભળે, કથાઓ તેને હેતે સહિત સાંભળે તો એમ કંઈ ભગવાનને વિશે ભક્તિ ઉપજે. હવે આમાં જે સાંભળવાનું કહ્યું કથાઓ તો એ બધા એટલે જો તમે સાંભળો, રામ ભગવાનની તમારે જ્યારે વાત કરવાની હોય ત્યારે રામાયણ સાંભળવું પડે. આમાં સમજવાનું શું છે તે સાંભળો. ભક્તિની અંદર ઘણા બધા શાસ્ત્રો કયા છે પાછા, પણ અલગ અલગ રીતે કયા છે. કૃષ્ણ ભગવાનની તો ભગવાને શું કહ્યું? દસમ સ્કંદ. રામચંદ્ર ભગવાનના જે ભક્ત હોય તેને વાલ્મીકી રામાયણ થકી જ ભગવાન કંઈ સમાસ થાય, પણ બીજા ગ્રંથ થકી ન થાય. એ કેમાં લખ્યું ભગવાને? વચનામૃતમાં જ લખ્યું, પણ આ વચનામૃતમાં નહીં લખ્યું, બીજા વચનામૃતમાં લખ્યું છે. સમજો. શ્રી કૃષ્ણ ભગવાનમાં તો ભગવાને શું કહ્યું કે ભગવાનનું મહાત્મય જાણવું હોય તો દસમ સ્કંદ, પછી ગર્ગ સંહિતા, બીજા ઘણા બધા ગ્રંથો છે, પણ આ મેઇન ગ્રંથો છે, બરાબર. ચાલો, પછી ભગવાનના અવતાર અને એની કથાઓ તો શ્રીમદ ભાગવત પુરાણ, જેને ભગવાને આ જ સત્શાસ્ત્રમાં કહ્યું તો શિક્ષાપત્રીમાં એ શ્રીમદ ભાગવત પુરાણને ભગવાને કહ્યું તો એ શ્રીમદ ભાગવત પુરાણ જે છે એમાં ભગવાનના બધા અવતારોની કથા આવે જ છે. તો એ મેઇન આવી ગયું. એટલે એ 3 શાસ્ત્ર બીજા ઉમેરી દેવું. 3 એટલે શ્રીમદ ભાગવત પુરાણ પૂરું આખું અવતારો માટે, અને દસમ સ્કંદ જે છે તે શ્રી કૃષ્ણ ભગવાન માટે. એની આગળ જ રામચંદ્ર ભગવાનની પણ નાની એવી કથા શ્રીમદ ભાગવતમાં આવે છે, પણ રામચંદ્ર ભગવાનની આખી કથા તમારે સાંભળવી હોય તો વાલ્મીકી રામાયણ, અને અત્યારના જમાનામાં હોય તો તુલસીકૃત રામાયણ. એ લખ્યા નથી આમાં, પણ એ તમારે શું છે? સમજવાના છે, બરાબર. એ ભક્તિ ભગવાનના વિશે ઉપજે. હવે સમજવા જેવું છે. અને એ 4માં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય તે પ્રથમ જ કર્મકાંડ રૂપ જે સ્મૃતિઓ તેનું શ્રવણ કરે તો ઉપજે. શ્રી ભાષ્યની વાત આવી ગઈ અહીંયા. શું? કર્મકાંડ રૂપ જે કોઈ એમ કહે કે સ્મૃતિઓ તેનું શ્રવણ કરે ત્યારે ધર્મ ઉપજે. આવ્યું ને? ગુરુ પાસે જાય, ગુરુએ કહ્યું હોય કે આ પ્રમાણે આના આ ધર્મો છે, આ પ્રમાણે આના આ ધર્મો છે, આ કર્મ કરે તો આ ફળ મળે, આ કર્મ કરે તો આ ફળ મળે. હવે ત્યારે એ નાનો હોય ત્યારે ગુરુકુળમાં જાય ત્યારે નાના છોકરાની કાચી બુદ્ધિ હોય ત્યારે એ બધું ભણે એટલે એને ધર્મ ઉપજે. પહેલાં એ આપણી પરિસ્થિતિ હતી. અત્યારે તો મોટા હાન જેવા થઈ જાય તો પણ કાચી બુદ્ધિના જ હોય, કારણ કે ગુરુકુળમાં જતા જ નથી. સમજી ગયા? જે ગુરુકુળમાં જાય તે એવું ભણાવવામાં આવતું નથી, બરાબર. એ કન્ક્લુઝન પર પણ આપણે આવીએ, ભલે 2 મિનિટ મોડું થયા છે, એ તો વાર જ લાગવાની સામે. એટલે ધર્મમાં શું છે કે પ્રથમ કર્મકાંડ રૂપ જે સ્મૃતિઓ એનું શ્રવણ કરે ત્યારે ધર્મને વિશે દ્રઢતા થાય. ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય 3 ઉપજે. સમજો. આ શ્રી ભાષ્યમાં જે કહ્યું તે ભગવાને કેટલું સરળતાથી સમજાવી દીધું. સાંભળો. એમાં કર્મકાંડ આવ્યું પહેલાં, એટલે પહેલાં કર્મકાંડ રૂપી જ્ઞાન અને પછી ઉપાસનાત્મક જ્ઞાન, અને એ ઉપાસનાત્મક જ્ઞાનથી ભગવત પ્રાપ્તિ થાય છે. આમાં આવ્યું મોક્ષ થાય છે. તે ભગવાને શું કહી દીધું? ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે. એટલે ઉપાસનાના ગ્રંથનું શ્રવણ તો આપણા સંપ્રદાયમાં ઉપાસનાનો સૌથી મોટો સારામાં સારો ગ્રંથ કયો છે? બોલ ભાઈ. આપણા સંપ્રદાયનો સારામાં સારો ઉપાસનાનો ગ્રંથ કયો? બોલ ભાઈ. સત્સંગી જીવન. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કેવી રીતે કરવાની તેમાં કહી છે ને સત્સંગી જીવન, બરાબર. એમાં જે ઉપાસના સમજાવી છે એવી બીજી વાસુદેવ મહાત્મા એક આદિ ગ્રંથોમાં છે, પણ આપણા સંપ્રદાયની વાત કરીએ ટિપિકલ, જ્યારે આપણે આપણી વાત કરીએ તો સત્સંગી જીવન જેવો કોઈ ગ્રંથ નથી, બરાબર. એમાં ભગવાનના અવતાર ચરિત્ર, ભગવાન જે આ લોકમાં આવ્યા, કેમ આવ્યા, કેવી રીતે આવ્યા, અવતારનું કારણ, પછી ભગવાને પોતાના ચરિત્ર દ્વારા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત એકાંતિક ભક્તિ કેવી રીતે થાય અને ભગવાનના ધામમાં ભક્ત સત્સંગી કેવી રીતે જઈ શકે એ બધી વાત કરી દીધી, બરાબર. એટલે ઉપાસનાત્મક જ્યારે એમ કહી કે ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જો ઉપાસનાના ગ્રંથથી શું થાય તે સાંભળવા જેવું છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય 3 ઉપજે છે. એટલે ઉપાસનાના ગ્રંથ સાંભળવાથી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય 3 ઉપજે છે. સત્સંગી જીવનમાં એ વાત છે. સત્સંગી જીવનમાં જ્ઞાનની વાત આવે છે, 100% આવે છે. આત્મા પરમાત્મા સંબંધી
સત્સંગી જીવનની અંદર વૈરાગ્યનું રૂપ પણ સમજાવેલું છે. સત્સંગી જીવનની અંદર બીજું શું કહ્યું? ભક્તિનું રૂપ પણ સમજાવેલું છે. હમણાં જ હરિપ્રકાશ શાસ્ત્રી બોલતા બીજા પ્રકરણમાં આપણા સુરતની અંદર જ થયેલું તે, અને બીજી ઘણી બધી જગ્યા પર પણ એ ભક્તિની વાત કરેલી જ છે. બરાબર, ધર્મો તો બધાના કહેલા જ છે, પણ એ ત્રણ પણ સમજાવેલા જ છે. એટલે શું કહ્યું? એને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ ત્રણ ઉપજે એવી રીતે એ ચાર ઉપજ્યના હેતુ છે. ઇતિ વચનામૃતમ શું થયું? લોયાનું 9મું જે તે થયું. હવે આમાં કન્ક્લુઝન જે છે તે પહેલાં તમને કહી દઉં. પહેલું કન્ક્લુઝન જે બ્રહ્મસૂત્રમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ કર્મકાંડ રૂપી જે કોઈ એમ કહે કે જ્ઞાન જે છે એ પ્રથમ પ્રાથમિક રીતે ઉપજાવવાનું છે. એનાથી સામાન્ય ધર્મ જે છે તે તમને તમારા ખબર પડશે. પછી તમે એ ધર્મમાં રહ્યો, પછી તમારે ઉપાસનાના ગ્રંથો જે છે એ શ્રવણ કરવાના છે, જેના દ્વારા તમને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ થશે. એ તમારો મોક્ષ કરશે. અને બીજું કન્ક્લુઝન, આ ઉપાસનાત્મક જ્ઞાન તમારે મેળવવા માટે સાંભળ વિમલ, અહીંયા ધ્યાન આપ કે પ્રાથમિક દ્રષ્ટિએ ધર્મ સંબંધી તમારે જે કોઈ એમ કહે કે કર્મકાંડ રૂપી સ્મૃતિઓ જે સાંભળવાની છે, જેના દ્વારા ધર્મ પ્રાપ્તિ થાય તમને, એ બંને માટે કોઈ પણ પ્રકારની વાતું સાંભળવાની જરૂર નથી. એ શ્રીજી મહારાજે નહીં કહ્યું, કોઈ જગ્યા પર વાતુની વાત નહીં કરી. એટલે આ બે કન્ક્લુઝન છે. વાતુને કોઈ એન્ટ્રી નથી, અને બંને માટે ધર્મજ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ માટે શેની જરૂર છે? આ સત્શાસ્ત્રોની જરૂર છે. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વ